નમસ્તે. ઘર મફત રહેવા નહીં મળતું, ધરતી મફત રહેવા ના મળે, ભાડું તો ભરવું પડે. એક મંદિરમાં ભંડારો ચાલે ને, સવારથી હરિહરના સાત ભેગી વસ્તી બહુ જ જમનારી હોય ને, છેક 3 વાગે દાનેશ્વરી શેઠ ને રસોઈઓ બધાય થાક્યા હોય ને એક જણા આવે કે મારા જમવાનું બાકી છે. પાછા અંદર જઈને ગરમ કરીને થાળી પીરસે ને કે બોલ નમો નારાયણ. બોલો કે નમો નારાયણ તો નહીં બોલું. કે પણ નમો નારાયણ કે નથી બોલવું, જા થાળી પાછી લઈ જા. શેઠ થાળી પાછી અંદર મૂકે અને રાત્રે ઘરે જઈને ઊંઘી જાય એટલે સપનામાં પ્રભુ કે કેમ પેલા જમાડ્યો ના? એટલે કે નમો નારાયણ નહોતો બોલતો. કે એવું તો એ 60 વર્ષથી કરે છે. નામ લેવું એ ધર્મ છે, કામ કરવું એ ધર્મ છે. બીજાનો ધર્મ તું કેવી રીતે નક્કી કરે? આપણે આપણું કામ કરવું. યાદ રાખજો, ખાલી હાથે કોઈ આવતું નથી, ખાલી હાથે કોઈ જતું નથી. કરમ ભેગા આવે છે અને ભેગા જાય છે, ખાલી દેખાતા નથી. બહુ સજાગ રહીને જિંદગી જીવવી પડે છે.